brought to you by V-Guard. સોચ કહેવાય ને વિપક્ષને ગુજરાતમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે। એના માટે હું ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોનો, સૌ અધિકારીઓ, પદાધિકારીઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ પત્રકાર મિત્રો અને નામી અનામી અનેક લોકોએ જે મદદ કરી આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એ તમામનો આપના માધ્યમથી આભાર માનું છું। ખૂબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છનીય બનાવ બન્યા વગર મતદાનની પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને 26 સીટનું રિઝલ્ટ એ પણ આપની સામે છે। આપના માધ્યમથી આખા ગુજરાતમાં અને દેશની સામે પણ એ મૂકવામાં આવ્યું છે। ગુજરાતમાં આના પહેલા 16મી અને 17મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ એ ભારતીય જનતા પાર્ટી એ જીતી હતી। આ 18મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો સંકલ્પ કર્યો છે, પરંતુ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે, मतदाता भाई बहनों ने अमरा प्रत्ये कोई नाराजगी हशे, जाने अजाणे अमराथी कोई भूल थई हशे अने एना कारणे अमे एक सीट फक्त 31,000 मत माटे गुमावी छे। एनुं अमने अत्यंत दुख पण छे अने अमे अमारी भूलो शोधीने ए सुधारवा माटे पण चोक्कस प्रामाणिक प्रयत्न करीशुं, ए पण आपणा माध्यमथी अमे कहेवा मांगीए छीए। અને જે 24 સીટમાંથી એક સીટ હારે, એક સીટ બિનહરીફ થઈ, સુરતની પહેલી સીટ એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર એ બિનહરીફ થઈ હતી અને એ સિવાયની જે 24 સીટ છે એ ભારતીય જનતા પાર્ટી એ પૂરી તાકાત સાથે મતદાતાઓના સમર્થન સાથે आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी साहेबना लोकप्रियताना एमना विकासना एजेंडा पर जे मत मळ्या छे, आदरणीय गृहमंत्री श्री अमित भाई शाह साहेबना मार्गदर्शन थी एमणे सतत जे अहींया उम्मीदवारी प्रक्रिया चयननी प्रक्रिया थी मांडीने सभाओ सुधी अने स्ट्रेटेजी बनाववा सुधीनी जे अमने मदद करी एना कारणे सौ पदाधिकारीओ और विशेष कर कार्यकर्ताओं पण उम्मीदवार और मतदाताओं वच्चेनो जो संपर्क बनावी राख्यो अने एना कारणे अमे आ 24 सीट ए ज्वलंत बहुमत साथे जीती शक्या छे। अमारा माटे एक सीट गुमावવાનો अफसोस पण छे, साथे साथे 25 सीट जीतવાનો आनंद पण छे। सतत त्रीजी वार लगभग ગયા વખતે પણ મળેલા મતો જેટલા જ ટકાના મતો ટકાવારી પ્રમાણે એટલા જ મતો મેળવીને અમે આ સીટો જીતી શક્યા છે। એના માટે અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો અને આપ સર્વના માધ્યમથી આખા ગુજરાતના તમામ લોકોનો ફરીથી આભાર વ્યક્ત કરીએ છીએ। અમે 5 લાખથી ઉપર લગભગ 4 सीट જીત્યા છે, એમાં 2 सीट તો 7 લાખથી વધુ લીડ સાથે જીત્યા છે। 4 सीट पर 4 लाख के ऊपर अमे 3 सीट जीती शक्या छे, 3 लाख के ऊपर 6 सीट जीती शक्या छे, 2 लाख के ऊपर अमे 6 सीट जीती शक्या छे अने ए रीते अमे ऊंचा मार्जिन थी कदाच फक्त एकाद सीट ज अमे जीत्या छे, जे साबरकांठा के जेमां अमारी लीड थोड़ी ऊंची हती, बाकीनी बधी ज लीड अमे 1 लाख थी ऊपर 2 लाख थी ऊपर ए रीते जीत्या है। एना माटे पण अमे सौ मतदाता भाई बहनों खूब खूब आभार मानीए छीए। आ जीत आ गुजरातना विकासनुं प्रतिबिंब पाड़े छे। आ जीत गुजरातना मतदाताओनो भारतीय जनता पार्टीमां जे विश्वास छे एनुं प्रतिबिंब पाड़े छे। आ जीत आदरणीय प्रधानमंत्री मोदी साहेबमां जे गुजरातना लोकोनो विश्वास छे एनुं प्रतिबिंब पाड़े छे। आ जीत आदरणीय गृहमंत्री श्री अमित भाई शाह साहेब मार्गदर्शन, अनुभव
એનું પ્રતિબિંબ પાડે છે. આ જીત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના મંત્રીમંડળે કરેલા વિકાસના કામોને કારણે જે લોકોમાં લોકપ્રિયતા છે એનું પ્રતિબિંબ પાડે છે. અને આ જીત ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓએ સંગઠનની સાથે તાલ મિલાવીને જે કામ કર્યું છે એના કારણે ત્રીજી વાર પણ એટલા જ પર્સન્ટેજ સાથેના મત મેળવીને આ ભવ્ય જીત મેળવી શક્યા છે. અમે ખૂબ ખૂબ દિલથી આ તમામ લોકોનો ફરીથી આભાર માનીએ છીએ અને ફરીથી અમારી કોઈ પણ રહેલી ક્ષતિને સમજીને એને ચોક્કસપણે દૂર કરવાની ખાતરી સાથે આજે જે જીત મળી છે એના માટે અમે આભાર માનીએ છીએ. અમે પહેલાં જ કહ્યું હતું કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે અમે આ જીતને ઉજવણી કરવાના નથી, એના માટે કોઈ રેલી કરવાના નથી, એના માટે કોઈ બેન્ડ કે પેંડા નહીં વેચાય એની પણ અમે તકેદારી રાખી છે અને ખૂબ સહજતાથી આ જીતને અમે લીધી છે. અને અમે રાજકોટના બનાવને એની અંદર જેમને પણ નુકસાન થયું છે એમના દુઃખમાં અમે સહભાગી છીએ એ પણ અમે એમને મેસેજ આપવા માંગીએ છીએ. ફરીથી આપ સૌના પણ ખૂબ ખૂબ આભાર સાથે હું મારી વાતને અહીંયા વિરામ આપું છું અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને વિનંતી કરું છું કે આપને બે શબ્દ કહે. Brought to you by V-Guard.